ઘરે જઈને મમ્મીને પૂછી લઈશ કે હાથમાં ચોખા શું કામ લે એમ. તમે પણ તમારા મમ્મીને પૂછજો કે મમ્મી એમ શું કામ એમ હાથમાં ચોખા લેવાનું કોઈ ખાસ રીઝન કે ભાઈ કથા સાંભળે તો આપણા દિલો દિમાગમાં બેસી જાય એટલા માટે હાથમાં ચોખા લેવાય, એટલા માટે હાથમાં એ લેવાય છે એમ. મને પણ નથી ખબર તો પૂછી લેજો. આજનો હું ટાસ્ક આપી દઉં કે હાથમાં ચોખા લઈને શું કામ બેસાય છે. ચાલો જોઈએ હવે આપણે. હમણાં હું લેક્ચર પૂરો કરી લઈશ એટલે સ્ટાફમાં પણ બધાને જઈને આપણે પૂછ્યું કે ભાઈ ચોખા શા માટે લેવાય છે. ઓકે, અત્યારે નહીં, અત્યારે નહીં, અત્યારે નહીં, અત્યારે નય કથા કરવી. હા તે આ કથા જ છે ને યાર. આ કથા સમજવાની છે, આની એક્ઝામ આપવાની છે, આ તમને માર્ક્સ આપશે, આ તમારું રિઝલ્ટ વધારશે, આ તમારું રિઝલ્ટને બેટર બનાવશે. એટલે આ તમારે કથા જ સમજવાની છે, બરાબર છે. આયુષ કહે છે મેમ સાંભળો. હા બોલ ને આયુષ. એમ કહે છે મેમ સાંભળો સાંભળો. મેમ ઉભા રહ્યો એમ. ચોખા પવિત્ર હશે, ચોખા પવિત્ર હશે. હા હશે. તેન ચોખાની ખીર બને એટલે પવિત્ર તો કહેવાય જ. અને ખીર તો શંકર ભગવાનને પણ પસંદ હતી, આપણા મહાદેવને પણ પસંદ હતી, સાથે સાથે કૃષ્ણ ભગવાનને પણ પસંદ હતી, અને રાધા હતી અન્નપૂર્ણા, અને એ પણ એ જે ખીર બનાવતા સ્વાદિષ્ટ હતી. દ્વારકાના દરેકે દરેક સભ્યોને એમની ખીર સૌથી વધારે ભાવતી હતી. ઓકે, તમને ભાવે? હા, ખીર મને બહુ ભાવે. ચમચી વાળીને હાથેથી ખાવાની જે ખીર આવે ને એ, કે જેમાં સૌથી વધારે દૂધ ન હોય, બસ ચોખાની બનાવેલી હોય, બસ એ ખીર મને વધારે ગમે, મસ્ત ગમે, મજા આવી જાય. ચાલો આવી જાઓ હવે અહીંયા. હાવ મતલબ શું થશે? હાવની વાક્ય રચના છે હાવ. બસ હવે અહીંયા આવી જાજે. કોણ હતું હમણાં જે કહેતું તું મેમ સાંભળો ને? હા હવે તું સાંભળ મેમ ને. ચાલ હવે તારે મેમ પણ બોલ ને. આયુષ્ય તો બહુ કઈ આયુષ બોલ ને હવે પણ. હું સાંભળો સાંભળો. હા મેમ મને પણ સેમ ટુ યુ. હું બોલશે ને શરમાઈ જાય છોકરીની જેમ. હાલ એમ બોલ. ટીલ વોટ ટાઈમ એટલે હે ટીલ વોટ ટાઈમ એટલે ટીલ મતલબ સમય દર્શક શબ્દ છે. ટીલ વોટ ટાઈમ મને સમજાણું નહીં. હજુ પણ શું સમય એમ. ટીલ એટલે હજુ સુધી ત્યાં સુધી થાય, સમજાય છે ને. સેમ ટુ યુ. હવે બોલશે ને આયુષ. ટીલ વોટ ટાઈમ, ટીલ વોટ ટાઈમ, બસ એ જ છે. ટીલ વોટ ટાઈમ, બસ એ. ટીલ એટલે હજુ સુધી ત્યાં સુધી. વોટ ટાઈમ શું સમય એમ. વોટ ટાઈમ પણ વોટ માટે ઇઝ નો યુઝ થાય. ઓકે, આમાંથી ટાઈમ શું છે એમ કહો છો? ટીલ એ સમય છે જો તમે પૂછતા હોય તો. પ્રશ્નાર્થ શબ્દ છે. હા તો ટીલ વોટ મતલબ કે શેના ક્યાં સુધી, ક્યાં સુધી થાય. પણ શેના સુધી એમ નહીં. હા શેના સુધી આવી શકે. પછી તમારે આખું સેન્ટેન્સ મને મોકલવું પડે, ત્યારે હું એમનું ગુજરાતી કરું, કારણ કે એમનું ગુજરાતી પણ સેન્ટેન્સ પર ડિપેન્ડેડ હોય. ઓકે ભાઈ તું ગુજરાતીમાં લખને, મને કાંઈ ખબર નથી પડતી હોય યાર. યાર કેટલા સમય સુધી. હા આ થઈ શકે કેટલા સમય સુધી, કારણ કે ટીલ એટલે સુધી થાય એટલા માટે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ તો હાવની વાક્ય રચના શું છે? હાવ, ત્યારબાદ એચવી, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ અને ત્યારબાદ ઓબ્જેક્ટ. હાવ મેનીની વાક્ય રચના. હવે હાવ જે છે એ હાવમાં કેવું થાય, મતલબ કે મેથડ પૂછાય છે એમાં, અથવા તો એમાં તમને કોઈ પણ એડવર્બ દૂર કરવાનું કીધું હોય ત્યારે હાવથી પ્રશ્ન બને. હવે એડજેક્ટિવ અને એડવર્બ મેં તમને સમજાવ્યું હતું કે આને એડવર્બ કહેવાય અને આને એડજેક્ટિવ કહેવાય. એડવર્બને બીજી રીતે સમજવું હોય તો જ્યાં પણ એલવાય વાળા શબ્દ આપેલા હોય અને એ શબ્દને રિમૂવ કરવાનો હોય, કે જેમ કે ગ્રેસફુલી છે, સ્મૂથલી છે, સ્લોલી છે, તો આમની પાછળ એલવાય લાગે છે. આવા શબ્દ જ્યારે રિમૂવ કરવાના હોય ત્યારે હાવથી પ્રશ્ન બને છે. સેમ એ રીતે હાવ મેની છે કે જેમાંથી તમે નંબરને દૂર કરો ત્યારે હાવ મેનીથી પ્રશ્ન થાય. નંબર અથવા તો ગણી શકાય એવા નામ દૂર કરવાના હોય ત્યારે હાવ મેનીથી પ્રશ્ન થશે. જે કાઉન્ટેબલ નાઉન છે અને એને સેન્ટેન્સમાંથી દૂર કરાય ત્યારે હાવ મેનીથી પ્રશ્ન બને. બીજું, જો સેન્ટેન્સમાં ઉદાહરણ તરીકે તમને રૂપીઝ આપેલું છે તો એ રૂપીઝ કાઉન્ટેબલ નાઉન કહેવાશે. ફોર એક્ઝામ્પલ, તમારા ખીચામાં 5 રૂપિયા છે, તમને ખબર છે, યુ નો વેરી વેલ કે તમારી પાસે 5 રૂપિયા છે. દેટ ટાઈમ તમે એમ કહેશો કે આઈ હેવ 5 રૂપીઝ, કે મારી પાસે 5 રૂપિયા છે. પણ તમારા ખીચામાં પૈસા છે, તમને નથી ખબર કે કેટલા પૈસા છે. દેટ ટાઈમ તમે યુઝ કરી શકો કે આઈ હેવ સમ મની ઇન માય પોકેટ, કે ભાઈ મારી પાસે થોડા પૈસા છે, એ ખીચામાં છે, કેટલા છે એ નથી ખબર. તો મની જે છે એ હાવ મચમાં આવશે, કારણ કે તમને નથી ખબર કે કેટલા પૈસા છે. સમજાય છે? તો મની અને રૂપીઝનો કંઈક આ રીતે યુઝ છે. જાણી લેજો, સમજી લેજો.
ઓકે. ત્યારબાદ અનકાઉન્ટેબલ નાઉન મતલબ કે જે ગણી ન શકાય એના માટે શું આવશે? એના માટે આવશે હાઉ મેની. સમજાય છે? ચાલો, હવે હાઉ મેની અને હાઉ મચની વાક્ય રચનામાં કઈ ફરક છે ખરા? કેવી છે એમની વાક્ય રચના? સેમ જેવી છે ને? બંનેની વાક્ય રચના તમને કેવી લાગે છે? સેમ લાગે છે. હાઉ મેની સંખ્યા છે, હાઉ મચ એ પણ સંખ્યા છે, બંને સેમ જેવી છે, કોઈ જાજો ડિફરન્ટ એમાં તો છે નહીં. હાઉ મેનીની વાક્ય રચના નાઉન, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ સબ્જેક્ટ, એસ મતલબ કે સબ્જેક્ટ અને સબ્જેક્ટ મતલબ કે કર્તા, ત્યારબાદ વી મતલબ શું થશે? વર્બ થશે, અને વર્બ મતલબ શું થશે? ક્રિયાપદ થશે. બરાબર. ત્યારબાદ શું આપેલું છે? ઓ આપેલું છે. ઓ મતલબ કે ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ મતલબ કે કર્મ. સમજાઈ ગયું? નેક્સ્ટ એના પછી હાઉ મચની વાક્ય રચના પણ સેમ છે. નાઉન આપેલું છે, ત્યારબાદ એચવી આપેલું છે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ. ક્લિયર? બંનેની વાક્ય રચના સેમ, બસ એમના યુઝેસ જે છે એ કેવા છે? અલગ છે. ઓછું છે મેમ, મને ઓછું અંગ્રેજી ઓછું આવડે છે. કઈ વાંધો નહીં, ડેલી તું એક પેરેગ્રાફ રીડ કર, સેલ્ફ રીડિંગ કર, વ્યવસ્થિત એમનું પ્રોનાઉન્સિએશન કર. હે ને? જેનું પ્રોનાઉન્સિએશન નથી આવડતું એનું પ્રોનાઉન્સિએશન કરવા માટે મોબાઈલમાં ગૂગલ ટ્રાન્સલેટનો યુઝ કર. એમાં પ્રોનાઉન્સિએશન બોલશે, કોમ્પ્યુટર એમાં બોલશે, એઆઈ જે એમાં ફિટ કરેલી છે એ એઆઈ એમનો અવાજ કાઢશે, સાઉન્ડ કાઢશે, અને એમની તું કોપી કર, એમની તું નકલ કર. ધીરે ધીરે આવડી જશે. ઓકે. પણ એના માટે કરવું પડશે. ઓકે. આજે તો લંગડે રમવા મજા આવે. હે ને? ચાલો, આ પૂરું થાય પછી આપણે મેન્ટી પણ ગોઠવેલી છે, મતલબ કે બધી છે. નિયમો તો ગોખવાની જરૂર નથી ને, બિલકુલ પણ નહીં. નિયમો ગોખવાની કોઈ જરૂર નથી. એ તમારી હેબિટ બની જશે. સતત એમાં પ્રેક્ટિસ કર્યા કરશો તો એ તમારી રૂટીન બની જશે, એ તમારી હેબિટ બની જશે. હું કેટલા વર્ષથી આમાં રૂટીન કર્યા કરું છું, એમાં મતલબ કે પ્રેક્ટિસ કર્યા કરું છું. તમારું ભણાવ્યા પછી હું 10th સ્ટાન્ડર્ડનું કમ્પ્લીટ થાય તો 11th સ્ટાન્ડર્ડમાં, 11th સ્ટાન્ડર્ડનું એમાં ભણાવી લઉં તો 12મા ધોરણમાં, મતલબ કે 4 ધોરણમાં એક વર્ષમાં મારે 4 વખત રિપીટ થાય છે. 4 વખત હું એમનું રિવિઝન કરું છું એક વર્ષમાં. તો એ મારા માટે તો એક હેબિટ બની ગઈ છે. મારા માટે તો એક ટેવ પડી ગઈ છે. સેમ એ રીતે જો મારા 2 વર્ષ પસાર થાય તો 8 વખત રિવિઝન થાય. સેમ એ રીતે મારા 3 વર્ષ પસાર થાય તો મારે એ 12 જેવું રિવિઝન થઈ જાય. મતલબ કે 12 કરતાં પણ વધારે રિવિઝન થઈ જાય. તમારા પેપર કાઢવા, તમારા માટે હેન્ડ રિટન નોટ બનાવવી, અથવા તો થિયરી પ્રિપેર કરવી, એમની પીપીટી બનાવવી, તો આ બધું થઈને ઓલ ઓવર થઈને મારી જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ એક વર્ષમાં 5 થી 6 વાર થાય છે. જ્યારે તમારી નથી થતી, બિલકુલ પણ નથી થતી. તમે બસ ક્લાસમાં ભણો છો, ભણ્યા પછી બસ તમને જે એક્સરસાઇઝ આપવામાં આવે છે એની થિયરી સમજીને તમે એમાં બસ એકવાર પ્રેક્ટિસ કરો છો, પછી તમારી પ્રેક્ટિસ થતી જ નથી. એટલે સેલ્ફ પ્રેક્ટિસ કરતી રહેવી પડશે, અને ખાસ કરીને અંગ્રેજી વિષયમાં સેલ્ફ જ પ્રેક્ટિસ કરવી પડશે. આગળ જતાં જ્યારે તમે પીટીઈના ક્લાસ કરો છો અથવા તો આઈએલ્ટ્સના ક્લાસ કરો છો, ઘણાને તો એ પણ નહીં ખબર હોય કે પીટીઈ શું છે, આઈએલટીએસ શું છે. તો સમજી લો, આ બંને જે છે, જ્યારે તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ છો ત્યારે તમારે આમની એક્ઝામ દેવી પડે. આમની એક્ઝામમાં તમે અમુક જે નિશ્ચિત કરેલા બેન્ડ છે એ બેન્ડ મેળવો. જે રીતે કેમ તમારા ધોરણમાં કે આટલા ટકા કરતાં વધારે પર્સન્ટેજ હોવા જોઈએ તો જ તમે પાસ કહેવાઓ, જો એના કરતાં અંડરમાં હોય તો તમે નાપાસ કહેવાઓ, ફેલ કહેવાઓ. બસ એ રીતે આમાં પણ શું આવે છે? બેન્ડ આવે છે. ઓકે. ચાલો, આવી જાઓ. હવે આપણે એક્ઝામ્પલ પણ જોઈએ, પણ એ પહેલા બધા WH શબ્દ જોઈ લો એકવાર. હાઉ લોંગ મતલબ કે સમય દર્શાવવા માટે. જ્યારે સેન્ટેન્સમાંથી સમય રિમૂવ કરવામાં આવે, પણ કેવો સમય? ફોર પછીનો સમય. કેવો સમય? ફોર પછીનો સમય રિમૂવ કરવામાં આવે ને ત્યારે હાઉ લોંગ થી પ્રશ્ન બનશે. સમજાય છે? જ્યારે ફોર પછીનો સમય રિમૂવ થાય ત્યારે જ હાઉ લોંગ થી પ્રશ્ન બનશે. બાકી એ સિવાયના જે પણ પ્રશ્ન આવશે એ પ્રશ્નમાં વેન જ આવશે. સમજાય છે? એ પ્રશ્નમાં વેન સિવાય બીજું કંઈ પણ આવશે નહીં. ફ્રોમ વેન મતલબ કે ક્યારથી. ફ્રોમ વેન મતલબ કે ક્યારથી થશે. ઓકે. આયુષ. નેક્સ્ટ આગળ જઈએ. હાઉ ફાર કે જે શું દર્શાવે છે? અંતર દર્શાવે છે. તો સેન્ટેન્સમાં તમને 100 કિલોમીટર આપ્યું છે, 200 કિલોમીટર આપ્યું છે, 200 મીટર આપેલું છે, આવું કોઈ અંતર આપેલું છે બે જગ્યા વચ્ચેનું અંતર. પણ કેવું અંતર? બે જગ્યા વચ્ચેનું અંતર આપેલું હોય તો એ અંતરને શું કહેવાય? એ અંતરને દૂર કરતા શેનાથી પ્રશ્ન બનશે? હાઉ ફારથી પ્રશ્ન બનશે. યાદ રાખજો. નેક્સ્ટ હાઉ ઓલ્ડ. તો જ્યારે પણ સેન્ટેન્સમાં કોઈની ઉંમર રિમૂવ થાય છે, વર્ષ કરતાં પણ સૌથી વધારે મહત્વનો શબ્દ છે ઉંમર.
જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાંથી ઉંમરને આપણે દૂર કરીએ છીએ, ઉંમર 70 યર્સ ઓલ્ડ, 80 યર્સ ઓલ્ડ, 20 યર્સ ઓલ્ડ, 21, 22 યર્સ ઓલ્ડ, આવી રીતે તમને 2 યર્સ ઓલ્ડ આપેલું છે, 22 યર્સ ઓલ્ડ આપેલું છે અને એને રિમૂવ કરવાનું છે, ત્યારે હાઉ ઓલ્ડથી પ્રશ્ન બનશે. ત્રણેયની વાક્ય રચના સેમ છે. હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ઓલ્ડની વાક્ય રચના સરખી છે. બસ તમારે યાદ રાખવાનું છે કે કયો શબ્દ દૂર કરતા શેનાથી પ્રશ્ન બનશે. બાકી તમને 4 MCQ ત્યાં આપી જ દીધા હશે. ચાલો MCQ ને આપણે અત્યારે સોલ્વ કરીએ. જેમ કે અહીંયા વેરી ઓનેસ્ટ આપેલું છે, તો વેરી ઓનેસ્ટ મતલબ કે અમી કેવી છે, તો વેરી ઓનેસ્ટ એડવર્બ છે, એટલા માટે અહીંયા હાઉ થી પ્રશ્ન બનશે. હાઉ ઇઝ અમી, બરાબર, હાઉ પછી અમી, ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ, આરતી વિલ બાય 2 ડ્રેસીસ. ચલો, ડ્રેસીસ એ કાઉન્ટેબલ નાઉન છે કે નહીં? એને કાઉન્ટેબલ નાઉન કહેવાય? હેલો, કાઉન્ટેબલ નાઉન કહેવાશે? હા, તો આપણે અહીંયા શું મૂકશું? હાઉ મેની. ચલો, હાઉ મેની પછી નાઉન તરીકે શું આવશે? જે શબ્દને દૂર કરીએ ને એના પછીનું નાઉન મૂકવાનું, તો શું આવશે? શું આવશે? યસ, ડ્રેસીસ. તો આપણે અહીંયા લખી દઈએ ડ્રેસીસ. ત્યારબાદ વિલ, ત્યારબાદ કર્તા તરીકે તમને શું આપેલું છે? આરતી. તો આપણે અહીંયા લખી દઈએ આરતી. તો હાઉ મેની ડ્રેસીસ વિલ આરતી બાય નું રહેશે બાય ફ્રોમ ધીસ સેલ. તો ફ્રોમ ધીસ સેલમાં કોઈ ચેન્જીસ નહીં થાય, સેમ લખી દો લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. અહીંયા તમને આપ્યું છે 12 યર્સ ઓલ્ડ. ચાલો યાદ કરો, મેં તમને કીધું ને કે વર્ષ, ઉંમર કોઈની રિમૂવ કરવાની હોય તો શેનાથી પ્રશ્ન બનશે? યસ, હાઉ ઓલ્ડ થી પ્રશ્ન બનશે. ચાલો બનાવો હાઉ ઓલ્ડ થી પ્રશ્ન. અહીંયા હું લખું હાઉ ઓલ્ડ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ તરીકે હું શું લખીશ? અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે યસ ઇઝ. તો આપણે અહીંયા લખીએ ઇઝ. હાઉ ઓલ્ડ ઇઝ કોણ? કર્તા તરીકે છે રૂચા. તો આપણે અહીંયા લખી નાખીએ રૂચા. નેક્સ્ટ, એના પછી અંબાજી ઇઝ 100 કિલોમીટર અવે ફ્રોમ હિયર. અહીંયાથી અંબાજી 100 કિલોમીટર દૂર છે. તો અહીંયા સ્થળ દૂર થયું, અંતર દૂર થયું છે, તો શેનાથી પ્રશ્ન બનશે? હાઉ થી, સોરી, હાઉ ફાર થી. તો આપણે અહીંયા લખીએ હાઉ ફાર. ત્યારબાદ હાઉ ફાર પછી સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે? સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ. વેરી ગુડ. તો આપણે અહીંયા મૂકીએ ઇઝ. ત્યારબાદ અંબાજીનું શું રહેશે? અંબાજી. હાઉ ફાર ઇઝ અંબાજી ફ્રોમ હિયર, કે અહીંયાથી તે કેટલું દૂર છે. લાસ્ટમાં આવી જશે ક્વેશ્ચન માર્ક. અહીંયા પણ ક્વેશ્ચન માર્ક. ચાલો, ક્લિયર? તો આ રીતે હાઉ નું ફેમિલી આપણે જોયું. કયું કયું હાઉ નું ફેમિલી? એક હાઉ, બીજું હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ અને હાઉ ઓલ્ડ. આટલા તો આપણે જોયા જ. હાઉ ઓફન પણ આવે. હાઉ ઓફન ક્યારે આવે? જ્યારે તમને 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, 4 વાર, 5 વાર એવું ઇંગ્લિશમાં લખીને આપે કે 1 ટાઈમ્સ, 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સ. ગુજરાતીમાં આપણે બોલીએ 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. સેમ એ રીતે ઇંગ્લિશમાં બોલાય 1 ટાઈમ્સ, 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, 5 ટાઈમ્સ. તો આવી રીતે જ્યારે કોઈ ટાઈમ્સ રિમૂવ કરવાનું છે, વાર રિમૂવ કરવાના છે, ત્યારે હાઉ ઓફનથી પ્રશ્ન થશે. એની વાક્ય રચના પણ સેમ હાઉ ઓલ્ડ જેવી હોય છે. ક્લિયર આટલું? એટ વોટ ટાઈમ એટલે શું થાય? બોલો તમે હજી કયા સમય પર? એટ વોટ ટાઈમ મતલબ શું થશે? કયા સમય પર. ડન. નેક્સ્ટ, હવે આપણે ક્વિઝ તરફ જઈએ, મતલબ કે મેન્ટી તરફ જઈએ. તો હવે તમારે ટ્રાય કરવાની છે દરેકે દરેક ક્વેશ્ચનના આન્સર આપવાની. ઓકે, ટ્રાય કરજો, સાચા આન્સર આપજો. હે ને? મેન્ટી ક્યારે છે? બસ અત્યારે. અને આ જે ક્વિઝ છે આવી રીતે સરપ્રાઈઝ રહેશે તમારા માટે. બસ તમારે થિયરીની પ્રિપેરેશન રાખવાની અને ચાલુમાં જે પણ ભણાવું એને ધ્યાનથી જોવાનું, સમજવાનું. ઓકે, ચાલો. તમારે પોલમાં આન્સર આપવાના છે અને પોલમાં આન્સર આપી દો તો કોમેન્ટમાં આન્સર કરવાની કોઈ જરૂર નથી. ચલો, 53 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યા. વેરી ગુડ. who drew a nice picture. નેક્સ્ટ આપણે લેડર બોર્ડ જોઈએ અને સૌથી ઝડપથી આન્સર કાવ્યએ આપ્યો છે. વેરી ગુડ કાવ્ય. જૈનમ ફર્સ્ટ પર છે, ત્યારબાદ છે કાવ્ય, ત્યારબાદ સાહિલ, ત્યારબાદ અશ્વિન, નેહલ, રાજેન્દ્ર, જીયાન, ત્યારબાદ સંસ્કૃતિ, અમર અને હરેશ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ટોટલ 10 ક્વેશ્ચન છે. દરેક ક્વેશ્ચનમાં તમને 15 અથવા તો 18 સેકન્ડ મળશે. જે સવાલ મોટો હશે, વિચારવામાં સમય જોઈ જાય, એમાં મેં તમને 18 સેકન્ડ આપેલી છે અને જે નાનો છે એકદમ સિમ્પલી સોલ્વ કરી શકાય એમાં મેં તમને 15 સેકન્ડ આપેલી છે. ઓકે, ટ્રાય કરો. નેમ સ્વિચ ઓફ ક્યાં આપવાની? હે, સ્વિચ ક્યાં આપવાની? સ્વિચ નીચે પોલ છે, ત્યાં ક્લિક કરી દેજો.
કોઈ પણ ઓપ્શન, 4 ઓપ્શન તમને બતાવતા હશે એમાંથી. ઓકે, ચાલો. 27 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો બિલિયન મેસેજ. તો હાઉ મેની મેસેજીસ આર સેન્ટ? સેકન્ડ ઓપ્શન સાચો છે કારણ કે અહીંયા આર આપેલું છે તો ત્યાં હેલ્પિંગ વર્બ તરીકે પણ આર જ આવે. લેટ્સ સી ફર્સ્ટ પર કોણ છે. તો ફર્સ્ટ પર છે રાજેન્દ્ર, હમણાં એ ઉપર જ આવી જવાના છે. એના પછી જૈનમ, સંસ્કૃતિ, કાવ્ય, સાહિલ, અશ્વિન, નેહલ, જિયાન, અમર અને હરેશ. આયુષ, હવે આમાં આન્સર આપો. ચાલો, હવે તમારો વારો આવ્યો. આમાં મારે નથી દેખાડતું, શું વાત કરો છો. નેક્સ્ટ, પાર્કિંગ વોઝ પ્રોહિબિટેડ. પાર્કિંગ વોઝ પ્રોહિબિટેડ, તો પાર્કિંગ એ કોઈ કરતા નથી, તો અહીંયા વુ સિલેક્ટ નહીં કરતા. પાર્કિંગ એ તમારા માટે કોઈ કરતા છે નહીં. ઓકે, એ તમારા માટે કર્મ છે, એટલા માટે વોટ થી સવાલ થશે. What was the prohibited? Option C is our correct answer. Where was parking prohibited? બાપરે, સ્થળદર્શક શબ્દ થોડો રિમૂવ કરવાનું કીધું હશે. છોડો, કંઈ નહીં. 47 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. અને જોઈએ ફર્સ્ટ પર કોણ છે. ફર્સ્ટ પર એઝ ઇટ ઇઝ રાજેન્દ્ર, ત્યારબાદ છે પરાગ, ત્યારબાદ મિતવા, આર્યન, જૈનમ, સુહાની, તીર્થ, વાસુ, નઝીર, મોહમ્મદ અને સંસ્કૃતિ. ગ્રેટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 4. ધ ડ્રાઈવર રિફ્યુઝ ટુ વેઇટ. ડ્રાઈવરે રાહ જોવાની ના પાડી દીધી. તો અહીંયા ડ્રાઈવર કરતા છે, બરાબર, કારણ કે પાર્કિંગને કોઈ દિવસ તમે કરતા તરીકે જોયું? કોઈનું પણ નામ પાર્કિંગ હોય ખરા? એટલા માટે એ પાર્કિંગ જે હતું એ કર્મ હતું. અને અહીંયા જે ડ્રાઈવર છે એ ખરેખર એક માણસ છે, એટલા માટે વુ થી પ્રશ્ન બનશે. તો વુ થી પ્રશ્ન કરતા ફર્સ્ટ ઓપ્શન કરેક્ટ આન્સર છે. 108 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. વેરી ગુડ. લેડર બોર્ડ જોઈએ અને સૌથી ઝડપથી આન્સર આ ક્વેશ્ચનનો નિશિતાએ આપેલો છે. સોરી, નિશિતા નહીં, ઈશિતા. નામ ચેન્જ થઈ ગયું. ઈશિતા, કોંગ્રેચ્યુલેશન. ફર્સ્ટ પર છે હેત, ત્યારબાદ ઈશિતા, રાજેન્દ્ર, પરાગ, મિતવા, શ્લોક, સંજના, આર્યન, મનીષા અને જિયાન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5. A fly can beat its wings 200 times per second. વાવ, ટાઈમ્સ આવ્યું કે 200 વાર એ એક સેકન્ડે પોતાની પાંખોને ફડફડાવી શકે છે. ચાલો, કોઈ એક મસ્ત આન્સર સિલેક્ટ કરો. હા, મેં લાસ્ટમાં કીધું હતું, જેણે લાસ્ટનું ક્વેશ્ચન ધ્યાનથી સાંભળ્યો હશે અને હું જે બોલી એ ધ્યાનથી એમને સાંભળ્યું હશે તો આ સારી રીતે એમને ખ્યાલ આવી જશે. ચાલો જલ્દી. માય નેમ ઇઝ હેત. અચ્છા, અશ્વિનમાં તમારું નામ છે હેત તરીકે. ઓકે, સમજાઈ ગયું. એ કે બી? હાઉ મેની ટાઈમ્સ કેન અ ફ્લાય બીટ વિંગ્સ પર સેકન્ડ? રાઈટ, તો બી આન્સર કરેક્ટ આન્સર છે. જોઈએ હવે આપણે લેડર બોર્ડ. જો તમને આની જગ્યાએ હાઉ ઓફન નો ઓપ્શન આપ્યો હોય તો પહેલી પ્રાયોરિટી તમારે હાઉ ઓફન ને આપવાની. આ પણ માર્ક કરી લેજો. ઓકે, જોઈએ. સૌથી ઝડપથી આન્સર આ વખતે પણ ઈશિતાએ આપ્યો છે. વેરી ગુડ ઈશિતા. ફર્સ્ટ પર છે હેત, ત્યારબાદ ઈશિતા, મિતવા, પરાગ, પદ્મણી. શું વાત છે, તમારું નામ પદ્મણી છે. ગ્રેટ. રાજેન્દ્ર, મસ્ત નામ છે. જૈનમ, ત્યારબાદ શ્લોક, બીના અને સુહાની. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 6. અમદાવાદ ઇઝ 250 કિલોમીટર ફ્રોમ સુરત. સુરતથી માત્ર 250 કિલોમીટર અમદાવાદ દૂર છે. તો અંતર દૂર કરવાનું છે તો હાઉ ફારથી પ્રશ્ન બનશે. અને અહીંયા હાઉ ફારને લગતા તમારી પાસે માત્ર ને માત્ર એક લોતો ઓપ્શન છે અને એ છે ઓપ્શન બી. કેમ એ આન્સર આપો છો? હાઉ મચ ફાર? સિરિયસલી, અંતર દૂર કરવાનું હોય તો હાઉ ફોર થી પ્રશ્ન બને, હાઉ ફાર થી. સોરી, 76 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જોઈએ હવે આપણે લેડર બોર્ડ. સૌથી ઝડપથી આન્સર તો કોઈ નથી આપ્યો, પણ ફર્સ્ટ પર કોણ છે એ તો જોઈ લઈએ. ચાલો, ફર્સ્ટ પર છે એઝ ઇટ ઇઝ હેત, ત્યારબાદ એટલે કે આયુષ. શું નામ છે તમારું? આયુષ. આમાં શું નામ છે? અશ્વિન. આમાં તમારું રિયલ નામ તમારું હેત જ છે ને? હે, રિયલ નામ હેત છે કે પછી આમાં જે લખ્યું છે એ છે? મેમ મારું નેમ હેત છે. અચ્છા, તમારું નામ હેત છે. ઓકે ડન. ચાલો, હેત, ત્યારબાદ ઈશિતા, તીર્થ, મિતવા, પદ્મની, ત્યારબાદ પરાગ, રુદ્રી. રુદ્રી નામ છે તમારું કે રુદ્ર છે? ત્યારબાદ સંસ્કૃતિ, ત્યારબાદ મોહમ્મદ, ઇમદાદલી. તમારું નામ ઇમદાદલી છે? દાદલી કે ઇમદદાલી?
એક મિનિટ, પહેલા મને આમનું નામ જાણવા દો. કોણ છે? ઇમદાદ અલી. અચ્છા, ઇમદાદ અલી. ઇમદાદ, તમારું નામ ઇમદાદ અને પાછળ અલી લગાય છે. ઓકે, ઇમદાદ અલી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સ્પેસ નહોતી છોડી ને એટલા માટે. ઇમદાદ અલી, મોહમ્મદ અલી ઇમદાદ અલી વિજાપુરા. શું વાત છે, ગ્રેટ. ત્યારબાદ છે પ્રથમ સોજિત્રા. વેરી ગુડ. નેક્સ્ટ હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 7. અલ્પા ગેવ 12 pens ફ્રોમ ધીસ બોક્સ. 12 આપી દીધું છે, જે કાઉન્ટેબલ નાઉન છે, એટલે અહીંયા હાઉ મેની થી પ્રશ્ન થશે. ચલો, કાઉન્ટેબલ નાઉન છે. 1 2 ફોટા પડશે અને પછી સાચો પડશે તો નામ નહીં આવે? આવે ને? આવે અલ્પેશ, પોઈન્ટ ઉપર ડિપેન્ડેડ હોય. ચાલો જોઈએ. ડી આન્સર કરેક્ટ આન્સર કહેવાશે અને 92 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. જોઈએ હવે આપણે લેડર બોર્ડ, અને સૌથી ઝડપથી આન્સર તો કોઈએ નથી આપ્યો, બટ ફર્સ્ટ પર છે હવે ઈશિતા, ત્યારબાદ હેત, ત્યારબાદ પદ્મણી, ત્યારબાદ રુદ્રી, ત્યારબાદ હર્ષ, આર્યન, તીર્થ, મિતવા, સંસ્કૃતિ અને લાસ્ટમાં છે પરાગ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 8. બિરવા ગેવ અ નાઇસ ગિફ્ટ ટુ અનુજ ઓન હિઝ બર્થડે. ઓન હિઝ બર્થડે એ સમય છે કે તેના જન્મ દિવસ પર તેણે શું આપ્યું હતું? ગિફ્ટ આપી હતી. તો ક્યારેથી સવાલ થાય, તો ક્યારે માટે વેન આવવું જોઈએ. તો વેન વાળો અહીંયા તમારી પાસે બે ઓપ્શન છે, ઓપ્શન એ અને ઓપ્શન ડી. હવે ચેક કરો, ગીવ ગેવ આપેલું છે તો અહીંયા ડીડ સાથે ગીવ આવવું જોઈએ, એટલા માટે ઓપ્શન કરેક્ટ કયો છે? ડી છે. તો 51 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જોઈએ હવે આપણે લેડર બોર્ડ. ફર્સ્ટ પર કોણ છે? ચલો, ગ્રેટ. ફર્સ્ટ પર છે એઝ ઇટ ઇઝ ઈશિતા. સેકન્ડ પર છે સંચિતા. સંચિતા, વાવ, મસ્ત નામ છે. સંચિતા પણ મસ્ત નામ છે. ત્યાર પછી હર્ષ, ત્યારબાદ હેત, ત્યારબાદ પદ્મણી, ત્યારબાદ રુદ્રી, આર્યન, હેતવી, તીર્થ અને અશ્વિન. ચલો, અશ્વિન આવી ગયા છે આપણી વચ્ચે. હવે જઈએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, એટલે કે ક્વેશ્ચન નંબર 9. ધવલ ઇઝ રીડિંગ અ બુક. તો ધવલ ઇઝ રીડિંગ અ બુક, તમારે અહીંયા ક્રિયાપદ પણ રિમૂવ કરવાનું છે અને કર્મ પણ રિમૂવ કરવાનું છે. તો આવો એમસીક્યુ મેં તમને એકવાર સોલ્વ કરાવ્યો છે, એટલે હવે તમને ખબર છે કે અહીંયા તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જેમણે 3 લેક્ચરને ધ્યાનથી સમજ્યા હશે, ધ્યાનથી થિયરીને સમજી હશે, એમને સારી રીતે ખ્યાલ છે કે અહીંયા કયો ઓપ્શન સિલેક્ટ કરવો. લેટ્સ સી. માત્ર 49 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો, તો પણ અફસોસ યાર, એના જેવો જ હતો તો પણ. જોઈએ હવે આપણે ફર્સ્ટ પણ કોણ છે, અને સૌથી વધારે પોઈન્ટ મળ્યા છે ઈશિતાને. વેરી ગુડ ઈશિતા બેટા. ફર્સ્ટ પર છે ઈશિતા, ત્યારબાદ છે હેત, ત્યારબાદ સંચિતા, હર્ષ, યશવી, વેલકમ યશવી, ત્યારબાદ પદ્મણી, ત્યારબાદ આર્યન, સ્નેહા, સરવૈયા. શું વાત છે, આપણે પરિવારમાં 2 સરવૈયા છે. ત્યારબાદ છે રુદ્રી, ત્યારબાદ છે લખાણી હરેશ. ગ્રેટ. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન હવે છે. ચલો જોઈએ કોણ ફર્સ્ટ આવે છે. હી ડાન્સીસ ઓન ધ સોંગ ગ્રેસફુલ્લી. મેં તમને કીધું કે એલવાય વાળા શબ્દ જ્યારે રિમૂવ કરવાના હોય, એડવર્બ રિમૂવ કરવાના હોય, ત્યારે હાવથી પ્રશ્ન બનશે. તો અહીંયા પણ તમારી પાસે ઓપ્શન આપ્યા છે હાવના 3, એક તો સી, બી અને ડી. લેટ્સ ચેક ઇટ. 32 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. હવે જોઈએ આપણે લેડર બોર્ડ કે કોણ ફર્સ્ટ આવ્યું છે. જરૂરી નથી કે ફર્સ્ટ પર ઈશિતા હતા તો એ જ વિન થશે. પાસો ગમે ત્યારે બદલાઈ શકે, ગમે ત્યારે. ચાલો જોઈએ આપણે. સમય કા पहिया ચલતા હૈ ભાઈ ચલતા હૈ. 27 પોઈન્ટ, સૌથી 27, બહુ ઓછા પોઈન્ટ મળ્યા કહેવાય. પણ આ સાથે આજની મેન્ટી ક્વિઝ જે છે, આજની જે લાઈવ પોલની જે ક્વિઝ છે, એ ક્વિઝ ઈશિતા બહેન જીતે છે. ઈશિતા રાજગોર ફર્સ્ટ પ્લેસ પર. કોંગ્રેચ્યુલેશન બેટા, તમારા સ્કોર છે 1071. 1071 પોઈન્ટ સાથે તમે આજની ક્વિઝને સમજ્યા છો, આજની ક્વિઝને તમે જીત્યા છો. 10 ક્વેશ્ચન હતા, 10 ક્વેશ્ચનમાં તમને 100+ મળ્યા છે, અને 2 ક્વેશ્ચનના તમે ઝડપથી આન્સર આપ્યા હતા, એટલે એમના તમને વધારે પોઈન્ટ મળ્યા છે. ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન બેટા. બસ આવી જ રીતે ટ્રાય કરતા રહેજો. આ ટેસ્ટ રોજ હશે ના, જેમાં ટેસ્ટ પોસિબલ હશે એમાં જ માત્ર આપણે રાખશું. ફ્રેમ ધ ક્વેશ્ચન તમને એમસીક્યુ બેઝ પૂછાય, એટલા માટે લાસ્ટમાં એમની ક્વિઝ પૂછી છે. સેમ એ રીતે જ્યારે ફંક્શન હું ચલાવીશ તો એ પણ તમને એમસીક્યુ બેઝ પૂછાય, તો એમાં પણ ક્વિઝ હશે, પણ લાસ્ટમાં હશે. ચાલુમાં હું ક્યાંય ક્વિઝ ગોઠવીશ નહીં. ઓકે, સમજાય છે? કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન્સ. પૈસા મળે? આમાં ન મળે.
યુટ્યુબમાં જે ચાલતું હતું એમાં મળે, એમાં હતી સ્કીમ, આમાં કોઈ સ્કીમ નથી. અને હવે જે વિદ્યાકુલમાં ફ્રી સેશનમાં જે 10 અને 12ની જે ચાલે છે એમાં વળી તમારે રાખવું હોય તો. ટીચર કેટલા ચેપ્ટર ચાલ્યા? 2 ચેપ્ટર ચાલ્યા અને કાલથી હું કદાચ 3જું ચેપ્ટર શરૂ કરવાની છું. મારો બીજો નંબર આવ્યો. હા બીજો જ હશે, મને ખબર નથી. મેમ મારું નામ નહોતું આવતું. કઈ વાંધો નહીં, ટ્રાય તો કરી હતી તમે. ઓકે મેમ, ચોથો નંબર આવ્યો. મેમ મારું નામ ક્લિયર થયું. બેન મારું નામ કેમ નથી? તમારું નામ, તમે ઝડપથી આન્સર નહીં આપ્યો હોય એટલે તમારું નામ નહીં આવ્યું હોય. ઝડપથી આન્સર આપ્યો હોત તો તમારું નામ આવી ગયું હોત. ચાલો ક્લિયર. તો આજે આપણે ફ્રેમ ધ ક્વેશ્ચનનો ટોપિક ક્લિયર થયો કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. પ્રેક્ટિસ કરજો. આપણે પણ ચાલુમાં ગમે ત્યારે સિલેબસ પૂરો થાય એટલે રિવિઝનમાં ફરીથી આપણે રિવાઇઝ કરી લઈશું. ઓકે, જેટલા પણ WH શબ્દ છે એ સિવાયના, મતલબ કે જે આયુષ વચ્ચે વચ્ચે પૂછતો હતો એ પણ W ક્વેશ્ચનનો એક પાર્ટ છે, પણ એ પ્રિપોઝિશન સાથે જોડાયેલા હોય, જેમ કે એટ વોટ ટાઈમ, કયા સમય પર, બરાબર છે. આ રીતે ફ્રોમ વેર, ક્યાંથી, બરાબર. વેર મતલબ ક્યાંથી, અને વેન આવે ફ્રોમ વેન મતલબ કે ક્યારથી, ઓલું ક્યાંથી અને આ ક્યારથી થાય. તો આવા WH શબ્દ પણ સર્ચ કરજો અને સેલ્ફ શીખવાનો પ્રયત્ન કરજો. વાક્ય રચના સેમ જ છે, કોઈ નવી વાક્ય રચના નથી હોતી. પ્રેક્ટિસ કરવા માટે યુઝ સ્ટુડન્ટની એપ્લિકેશન છે, એ યુઝ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, તો સેલ્ફ પ્રેક્ટિસ ચાલુ રાખજો. યુઝ સ્ટુડન્ટની એપ્લિકેશન બસ તમારા માટે જ છે. એમાં પણ તમને એક્ઝામ્પલ આપ્યા છે, એ એક્ઝામ્પલને સ્ટડી કરી લેજો. ઓકે ડન. ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. મેન્ટી આવશે, ચેપ્ટરમાં મેન્ટી નું આવે, એમાં MCQ પૂછાય તો મેન્ટી આવે. મેં કીધું ને MCQ બેઝ ક્વેશ્ચન હોય એમાં જ મેન્ટી આવશે. ઓકે ચાલો તો બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.